નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત પર અમેરિકા દ્વારા વધારાની 25% ટેરિફ ઝીંકાતા હવે કુલ ટેરિફ 75%। રખડતા કૂતરા કરડશે તો સરકારે વળતર આપવું પડશે એવી ચીમકી આપતી સુપ્રીમ કોર્ટ। PM ડિગ્રી માનહાનિ કેસમાં કેજરીવાલ સંજય સિંહની અપીલ ફગાવતી ગુજરાત હાઈકોર્ટ। જામનગરમાં ચૂંટણીની તૈયારીઓ, પરિવર્તન સભા ગજાવતા ઈસુદાન અને ગોપાલ ઇટાલિયા। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દાન અને સત્કાર્યોનો મહિમા વર્ણવતું જ્યોતિષ શાસ્ત્ર। આવતીકાલે બુધવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ટકરાશે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। આવતીકાલે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય રજા પાડશે, જેને કારણે આવતીકાલે બુધવારે રાત્રિના નિયમિત સમાચારો પ્રસારિત થશે નહીં। આપ સૌ દર્શકો ગુરુવારે 15મી જાન્યુઆરીથી ફરી GTPL જામનગર ન્યૂઝના નિયમિત સમાચારો નિહાળી શકશો। GTPL જામનગર ન્યૂઝ પરિવાર દ્વારા આપ સર્વે દર્શકોને મકર સંક્રાંતિ પર્વની મંગલ કામનાઓ પાઠવવામાં આવે છે અને આ પતંગોત્સવ દરમિયાન ખૂબ જ જાળવીને તથા કાળજી રાખીને આપ સૌ તથા આપના પરિવારજનો પતંગો ચગાવવાનો આનંદ માણે તેવી અપીલ કરવામાં આવે છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર ભારત પર હાલ અમેરિકામાં 50% ટેરિફ વસૂલવામાં આવે છે। ત્યારબાદ હવે ટ્રમ્પ શાસને એવો નિર્ણય કર્યો છે કે જે દેશો ઈરાન સાથે વેપાર કરે છે તેમના પર 25% ટેરિફ અલગથી વસૂલવામાં આવશે। ભારત ઈરાન સાથે વેપાર કરી રહ્યું હોય ટ્રમ્પના આ નિર્ણય મુજબ હવેથી ભારતીય ચીજો પર અમેરિકામાં 50%ની ટેરિફ વધારીને 75% કરવામાં આવી છે। આ ટેરિફ વધારો તાત્કાલિક અસરથી લાગુ પડી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ઈરાન વચ્ચે ખાંડ, ચા અને સૂકા મેવા સહિતની ઘણી ચીજોનો વેપાર થઈ રહ્યો છે। ભારત ઉપરાંત ઈરાન સાથે ચીન અને રશિયા સહિતના દેશો પણ વેપાર કરી રહ્યા હોય આ બધા દેશોએ પણ 25% ટેરિફનો અલગથી સામનો કરવાનો રહેશે। અમેરિકન પ્રમુખે ટેરિફની આ જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા કરી છે। સમગ્ર દેશમાં રખડતા શ્વાનનો આતંક છે। બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કૂતરાઓના ત્રાસનો ભોગ બની રહ્યા હોય સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હવે વધુ ગંભીરતા ધારણ કરી છે। આ મામલે આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી। આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે લોકોને કૂતરાઓ કરડી જાય એ આખા વિષયમાં કોઈની તો જવાબદારી નિશ્ચિત કરવી જ પડશે। આથી હવે જો રખડતા શ્વાન નાગરિકોને કરડશે તો સરકારે વળતર આપવું પડશે તેવો આદેશ અમે આપીશું, એમ આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું। સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘણા નાગરિકો અને સંગઠનો શેરીઓમાં રખડતા કૂતરાઓને ભોજન વગેરે ઉપલબ્ધ કરાવે છે। આ પ્રકારના લોકો પ્રત્યે આકરું વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે જે લોકો આ પ્રકારે ડોગ લવર્સ છે તે નાગરિકોએ આ રખડતા કૂતરાઓને પોતાના ઘરે લઈ જવા જોઈએ। પાલતુ શ્વાનને સાચવવાની જવાબદારી તેના માલિકની છે। પાલતુ શ્વાન જો કોઈને કરડશે તો તેની જવાબદારી તેના માલિક પર રહેશે। આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે કૂતરાના કરડવામાં ખાસ વાયરસ હોય છે જેને કારણે જે લોકોને કૂતરું કરડે તેમને ગંભીર બીમારી થઈ શકે છે। આ માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન પૂછીને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર તો કશું કરતી નથી, આથી અમે એવો આદેશ આપી શકીએ છીએ કે આ પ્રકારના કેસમાં સરકારે વળતર ચૂકવવું પડશે। 2 વર્ષ અગાઉ વડાપ્રધાનની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના સાંસદ સંજય સિંહ દ્વારા વાંધાજનક જાહેર નિવેદનો કરવામાં આવ્યા હતા। જે અનુસંધાને ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અગાઉ કેજરીવાલ અને સંજય સિંહની રિવિઝન અરજી નામંજૂર થઈ હતી।
ત્યારબાદ આ બંને નેતાઓ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જે તે સમયે અદાલતે બંને પક્ષોને સાંભળીને ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. ત્યારબાદ આજે મંગળવારે વડી અદાલતે કેજરીવાલ અને સંજય સિંહની દલીલો સાંભળી હતી, પરંતુ બંનેની અરજીઓ નકારી કાઢી છે. આ ઉપરાંત કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ ચલાવવા માટે અરજી કરી હતી, જે અંગે પણ આગામી સમયમાં નિર્ણય થઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં પરિવર્તન સભા અને અસલમ ખિલજીના ખબર અંતર પૂછતા ગોપાલ ઇટાલિયા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड पंचवटी पार्क शालिग्राम हॉस्पिटल के पास मेन रोड पर सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે. તેના ઉપલક્ષ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે પરિવર્તન સભાના નામે જનસભા રાખવામાં આવી હતી. આ પરિવર્તન સભામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ સરકારી અંગ્રેજી શાળાઓનો અભાવ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી GG હોસ્પિટલમાં ડોક્ટરોની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપાને વિકાસના 5 કાર્યો દર્શાવવા પડકાર ફેંક્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેશમાં લોકતંત્રને બદલે મુગલ સરકાર જેવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે શહેનશાહ આવે ત્યારે રોડ રસ્તાઓ બની જાય છે, પરંતુ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓ હેરાન થાય છે. તેમણે કહ્યું હતું કે જો ભાજપાના ધારાસભ્યોનું અધિકારીઓ પાસે કશું ઉપજતું ન હોય તો ગામડાના સામાન્ય માણસની શું દશા હશે. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ ડોંગા, ધારાસભ્ય હેમંત ખવા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા ઉપરાંત મહિલા પ્રમુખ પૂજા શર્મા તથા કોર્પોરેટર જેનબબેન ખફી વગેરે હાજર રહ્યા હતા. આ પરિવર્તન સભાથી જામનગરના નગરજનોએ સમજી લેવું જોઈએ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 16 વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખી ભાજપ સામે પૂરી તાકાતથી લડશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી ઉમેદવારોની આમ આદમી પાર્ટીએ શોધખોળ ચાલુ કરી દીધી છે. તેમજ અમુક સામાજિક અને રાજકીય આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ટિકિટોની પણ માંગણી શરૂ કરી દીધી છે. આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં દર વખતની જેમ ભાજપને ચૂંટણી લડવી સહેલી બનશે નહીં, કારણ કે ભાજપ તથા કોંગ્રેસથી નારાજ થયેલા અને સામાજિક લેવલે મોટું નામ ધરાવતા તથા અનુભવી ઉમેદવારો સામે ભાજપે બાદ પીડવાની રહેશે. આ
આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પરિવર્તન સભા અંગે મીડિયા સમક્ષ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેર ખાતે વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું. વિસાવદર વિધાનસભાની જીત પછી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તન કરવા માટેની એક આશા જન્મી છે, એક ભરોસો આવ્યો છે. એ જોતા ગુજરાતમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીને અપાર જનસમર્થન મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકો ભાજપના કુશાસન અને તાનાશાહીથી ભયંકર કંટાળેલા હોવા છતાં પણ કોઈ સારો વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીમાં બીજેપીને મત આપવો પડતો હતો. પરંતુ જ્યારથી લોકોને આમ આદમી પાર્ટીમાં એક વિકલ્પ તરીકેની આશા જન્મી છે, ભરોસો જન્મ્યો છે, ઠેર ઠેર આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે અને લોકોની અંદર એક નવા પ્રકારની ચેતના આવી છે. આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની આ સભામાં ખૂબ સારી એવી જનસંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીની વાત સાંભળી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને જનતાના આશીર્વાદ મળે તેવા પ્રકારનો આજે આ કાર્યક્રમ થયો છે. થોડા દિવસો પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી પર ખૂની હુમલો થયો હતો. ત્યારબાદ ઓર્થોપેડિક ઓપરેશન વગેરે તબીબી સારવાર પછી હાલમાં અસલમ ખિલજી ઘરે આરામ કરી રહ્યા છે. તે દરમિયાન જામનગરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક સભા માટે આવેલા હોય. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ દોંગા તથા પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોડા વગેરેએ અસલમ ખિલજીની તેમના ઘરે મુલાકાત લીધી હતી અને તેમની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટર જેનબબેન ખફી સાથે રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવતીકાલે મકર સંક્રાંતિ પર્વ અને આદર્શ સ્મશાનમાં દેહદાનના અવશેષોનો અગ્નિ સંસ્કાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું પર્વ છે, જેનો ઉમંગ આજે મંગળવારથી જ સમગ્ર જામનગર શહેરમાં જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના પવિત્ર દિવસે દાન ધર્માદાના સત્કાર્યોનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રહોનો રાજા સૂર્ય અવકાશમાં મકર રાશિના વિસ્તારમાંથી મિથુન રાશિ તરફ ભ્રમણ કરીને પૃથ્વીથી ઉત્તરની દિશામાં ગમન કરે છે, જેને કારણે આ સમયને ઉત્તરાયણ કહેવામાં આવે છે. અને જ્યારે સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં થાય છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના પવિત્ર દિવસથી કમૂરતા પૂર્ણ થાય છે અને સર્વ પ્રકારના શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિનો સમગ્ર દિવસ દાન કરવા માટે શુભ માનવામાં આવે છે. જો કે પંચાંગ મુજબ આવતીકાલે બુધવારે બપોરે 3:08 થી 5:45 વાગ્યા સુધીનો સમય એટલે કે આ 2:37 સમય દાન ધર્માદા અને સત્કાર્યો માટે વધુ શુભ લેખવામાં આવ્યો છે. શાસ્ત્રોના કથન અનુસાર આ પ્રકારના સત્કાર્યોથી મહાવ્યાધિ, રોગ અને ભયનો નાશ થાય છે. સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ અને વાસણનું દાન આપવાનો મહિમા છે. આ ઉપરાંત અનુકૂળતા મુજબ શ્રદ્ધાળુ લોકો તલથી હોમ હવન પણ કરતા હોય છે અને તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન પણ કરતા હોય છે. આ સાથે જ હિન્દુ સંસ્કૃતિમાં મકર સંક્રાંતિ પર્વના દિવસે બહેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ છે. આયુર્વેદની દ્રષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને જરૂરી ગરમાવો મળે એવો શુભ આશય પણ આ પરંપરા પાછળ રહેલો છે. સામાન્ય રીતે ઠંડીના દિવસોમાં લોકો વધુ અને ગરમ કપડાં પહેરતા હોય છે, જેને કારણે આપણા શરીરને સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી મળતું હોતું નથી. આથી મકર સંક્રાંતિના દિવસે અગાસી, ધાબા પર ખુલ્લા સૂર્યપ્રકાશમાં કલાકો સુધી પતંગ ચગાવવાથી લોકો સૂર્યપ્રકાશમાં રહી શકે છે અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત કરી શકે છે. જામનગરની મેડિકલ કોલેજ તથા આર્ય સમાજ દ્વારા આજે મંગળવારે સવારે નાગનાથ 4 રસ્તા નજીકના આદર્શ સ્મશાન ખાતે દેહદાનમાં મળેલા 14 દેહના અવશેષોનો અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો. આ તકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, એનેટોમી વિભાગના વડા ડોક્ટર દિલીપ ગોહિલ તથા આર્ય સમાજ સંસ્થા વતી મંત્રી ધવલ બરછા વગેરે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લોકો જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દેહદાન આપે છે. મૃત્યુ બાદ મળેલા આ પ્રકારના દેહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કામ આવે છે. પાછલા વર્ષોમાં 2017 થી 2024 દરમિયાન જામનગરની મેડિકલ કોલેજને દેહદાનમાં મળેલા દેહના અભ્યાસ પછી બાકી બચેલા માનવ શરીરના અવશેષોનો આજે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અગ્નિસંસ્કારની આ સંપૂર્ણ વિધિ આર્ય સમાજ પદ્ધતિથી કરવામાં આવી હતી. આ તકે જીજી હોસ્પિટલના ડોક્ટર મિત્તલ પટેલ, ડોક્ટર કાર્તિક સ્વાદિયા, ડોક્ટર મીના પટેલ, ડોક્ટર ધરતી કુબાવત, ડોક્ટર કૌશલ ઝવેરી, ડોક્ટર જતીન ચુડાસમા, ડોક્ટર જિગ્નેશ વડગામા, ડોક્ટર બાલકૃષ્ણ કુમાર, ડોક્ટર નારુ ડામોર, ડોક્ટર વિજય કણઝારિયા, ડોક્ટર અંકિત અર્ધવર્યુ, ડોક્ટર મોનિકા અર્ધવર્યુ તથા ડોક્ટર ધવલ તલસાણિયા તેમજ આદર્શ સ્મશાનના મંત્રી દર્શન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. આર્ય સમાજના મંત્રી ધવલ બરછા અને મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના વડા ડોક્ટર દિલીપ ગોહિલે આ સમગ્ર આયોજન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ એમપી મેડિકલ કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટમાંથી આવેલ 14 માનવ દેહના અવશેષોનું આર્ય સમાજ વિધિથી સમગ્ર મેડિકલ કોલેજ સ્ટાફ, એનેટોમી સ્ટાફ, આર્ય સમાજના પદાધિકારીઓ અને સ્મશાનના સંપૂર્ણ સ્ટાફની સાથે આર્ય સમાજ વિધિથી અગ્નિ સંસ્કાર કરેલ છે. આજરોજ મેડિકલ કોલેજને દેહદાન રૂપે મળેલા 14 માનવ અંગોના તબીબી અભ્યાસ બાદ જે અવશેષોનો એનો અગ્નિ સંસ્કાર કરેલ છે, જેમાં આર્ય સમાજ તેમજ સ્મશાનના વ્યવસ્થાપકોનો ખૂબ સારો ફાળો રહેલો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કોર્પોરેશનનું કરુણા અભિયાન અને પેરાશૂટમાંથી ખાબકતો યુવાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટેમ્પરરી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આવતીકાલે મકર સંક્રાંતિ પર્વ હોય, જામનગરમાં ઘણા બધા લોકો પતંગો ચગાવશે. આ પતંગોત્સવ દરમિયાન દર વર્ષે આકાશમાં ઉડતા ઘણા પક્ષીઓ પતંગની દોરથી ઘાયલ થતા હોય છે. આ પ્રકારના ઘાયલ પક્ષીઓની સારવાર માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ વ્યવસ્થા ઊભી કરી છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડ તરફ જવાના માર્ગ પર આવેલી એક ગૌશાળામાં આ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. કોઈપણ નગરજન આ સારવાર કેન્દ્ર ખાતે ઘાયલ પક્ષીને પહોંચાડી આપશે તો આ કેન્દ્રમાં ઘાયલ પક્ષીની યોગ્ય સારવાર કરી આપવામાં આવશે, એમ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી કેતન કટેશિયાએ જણાવ્યું છે. કેતન કટેશિયાએ આ સારવાર કેન્દ્ર અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર નિમિત્તે પક્ષીઓ જે પણ તહેવાર દરમિયાન જે પતંગ ઉડાડે એ દરમિયાન ઘાયલ થાય છે એની સારવાર માટે કરુણા આયોજન કરવામાં આવેલ છે. આ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ વાળો જે રોડ છે ત્યાંથી આપણું એક ગૌશાળા છે, ગૌશાળા ખાતે એક આનું હેલ્થ કેર સેન્ટર ટેમ્પરરી ઊભું કરવામાં આવેલ છે.
આથી દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે આવો કોઈ બનાવ બને, પક્ષીઓ પતંગ ચગાવતી વખતે કે કંઈ ઘાયલ થાય તેની સારવાર માટે આ અમારા સેન્ટર જે ઊભું કરેલું છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરના એક વિસ્તારમાં પેરાશૂટથી ગ્લાઇડિંગ કરી રહેલા એક યુવાનનું પેરાશૂટ વીજવાયરમાં ફસાઈ જતા આ યુવાન નીચે પટકાયો હતો. જો કે પછી આ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો અને આ ઘટના અંગે વધુ કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. આ ઘટના કાલાવડના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં બની હતી. એક યુવાન પેરાશૂટ વડે આકાશમાં ઉડી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે નીચે આવી જતા આ પેરાશૂટ વીજવાયરમાં ફસાઈ હતી, જેને કારણે આશરે 100 ફૂટ જેટલી ઊંચાઈએથી આ યુવક નીચે પડ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ યુવાન અહીં પેરાશૂટ સાથે શા માટે ગ્લાઇડિંગ કરી રહ્યો હતો, આ પ્રકારના ગ્લાઇડિંગ માટે તેની પાસે કોઈ મંજૂરી હતી કે કેમ, અને આ યુવાન કોણ હતો વગેરે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. જામનગર શહેરના 7 રસ્તા વિસ્તાર નજીક એક વાહનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 7 રસ્તા વિસ્તારમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડાનું બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગની બાજુમાં એક 2 વ્હીલર પાર્ક થયેલું પડ્યું હતું. આ 2 વ્હીલરમાં આગ લાગ્યાની જાણ થતાં નજીકમાં રહેલા લોકોએ આગ બુઝાવવાના બાટલાની મદદથી આ 2 વ્હીલરની આગ બુઝાવવાની કામગીરી કરી હતી. તે દરમિયાન ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આજે મંગળવારે બપોરે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં એક મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી ગઈ હતી. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે આજે બપોરે જનતા ફાટક નજીક આવેલા ફાયર સ્ટેશને આગના આ બનાવ અંગે કોલ આવ્યો હતો. ફાયર શાખાની ટુકડીએ સ્થળ પર જઈને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે એમ્યુઝમેન્ટ પાર્કની દિવાલ પાસે જીઓ કંપનીનો એક મોબાઈલ ટાવર આવેલો છે. આ મોબાઈલ ટાવરમાં કોઈ કારણસર આગના લપકારા શરૂ થઈ ગયા હતા. ફાયર શાખાની ટુકડીએ આ આગ બુઝાવી હતી. જો કે આ આગને કારણે ટાવરને શું નુકસાન થયું છે તે ટેકનિકલ વિષય હોવાથી હાલમાં નુકસાનીનો અંદાજ મેળવી શકાયો નથી. સમગ્ર ભારતમાં જુદી જુદી ઈ-કોમર્સ કંપનીના ડિલિવરી મેનો દ્વારા લોકોને ઘરે બેઠા ખાવા પીવાની ચીજો તથા અન્ય સામાનની ઝડપી ડિલિવરી કરવામાં આવે છે. આ તમામ ડિલિવરી મેનને ગિગ વર્કર્સ કહેવામાં આવે છે. છેલ્લા 1 મહિનાથી ભારતમાં ગિગ વર્કર્સને કારણે થતી મુશ્કેલીઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ 31મી ડિસેમ્બરે ગિગ વર્કર્સે હડતાળ પણ પાડી હતી. દરમિયાન વિપક્ષની માંગ એવી હતી કે સરકારે આ અંગે નિયમો બનાવવા જોઈએ. દરમિયાન સરકારે ક્વિક કોમર્સ સેક્ટરની કંપનીઓ સાથે વાતચીત કરી છે એવું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રકારની કોમર્સ કંપનીઓએ સરકારને એવું આશ્વાસન આપ્યું છે કે 10 મિનિટમાં ડિલિવરી એ પ્રકારનો જે પ્રચાર કંપનીઓ દ્વારા કરવામાં આવે છે તે પ્રચાર સોશિયલ મીડિયા પરથી પણ હટાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઓછામાં ઓછા સમયમાં ડિલિવરી આપવા અંગે કોમર્સ કંપનીઓમાં સ્પર્ધા જામી હતી, જેને કારણે ટ્રાફિક સિગ્નલનો ભંગ સહિતના પ્રશ્નો ઊભા થતા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે 14મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર આ મેચ રમવા માટે બંને ટીમો ગઈકાલે સોમવારથી રાજકોટ પહોંચી ગઈ છે અને આજે મંગળવારે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમે ખંડેરીના મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યા પછી ભારતીય ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. અત્રે નોંધનીય છે કે આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 4 વન ડે મેચ રમાઈ ચૂકી છે, જે પૈકીના 1 વન ડેમાં ભારતનો વિજય થયો હતો અને 3 વન ડેમાં ભારતે પરાજય સહન કરવો પડ્યો હતો. આ મેદાનની પીચ બેટિંગ માટે અનુકૂળ હોવાથી રાજકોટના આ મેદાન પર આવતીકાલે બુધવારે રનનો વરસાદ જોવા મળી શકે છે. રોહિત અને કોહલીની સંભવિત આ આખરી વન ડે મેચ હોઈ શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ વડોદરામાં યોજાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડની ટીમ રાજકોટમાં આવતીકાલે પ્રથમ વખત વન ડે રમશે. ભારતની ટીમના ખેલાડીઓ પૈકી 8 ખેલાડીઓ આ મેદાન પર રમી ચૂક્યા છે. આજે મંગળવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઇકલ બ્રેસવેલ સહિતના ખેલાડીઓએ સારી એવી પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય રજા પાડશે, જેને કારણે આવતીકાલે બુધવારે રાત્રિના નિયમિત સમાચારો પ્રસારિત થશે નહીં. આપ સૌ દર્શકો ગુરુવારે 15મી જાન્યુઆરીથી ફરી GTPL જામનગર ન્યૂઝના નિયમિત સમાચારો નિહાળી શકશો. GTPL જામનગર ન્યૂઝ પરિવાર દ્વારા આપ સર્વે દર્શકોને મકર સંક્રાંતિ પર્વની મંગલ કામનાઓ પાઠવવામાં આવે છે અને આ પતંગોત્સવ દરમિયાન ખૂબ જ જાળવીને તથા કાળજી રાખીને આપ સૌ તથા આપના પરિવારજનો પતંગો ચગાવવાનો આનંદ માણે તેવી અપીલ કરવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી
જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પર અમેરિકા દ્વારા વધારાની 25% ટેરિફ ઝીંકાતા હવે કુલ ટેરિફ 75%. રખડતા કૂતરા કરડશે તો સરકારે વળતર આપવું પડશે એવી ચીમકી આપતી સુપ્રીમ કોર્ટ. PM ડિગ્રી માનહાનિ કેસમાં કેજરીવાલ સંજય સિંહની અપીલ ફગાવતી ગુજરાત હાઈકોર્ટ. જામનગરમાં ચૂંટણીની તૈયારીઓ, પરિવર્તન સભા ગજાવતા ઈસુદાન અને ગોપાલ ઇટાલિયા. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે દાન અને સત્કાર્યોનો મહિમા વર્ણવતું જ્યોતિષ શાસ્ત્ર. આવતીકાલે બુધવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ટકરાશે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.